સર્વને પ્રભુ યેશુમાં પ્રેમી ઓકાર આપીએ છીએ। જે મસીકી પ્રભુની સ્તુતિ પ્રશંસા સુંદર સમયનો અવસરને તકને માટે પ્રભુનો પુષ્કળ આભાર માનીએ। તમ સર્વને રાત્રિ પ્રાર્થનાની અંદર સ્વાગત કરીએ છીએ। એકત્ર થઈને આપણે પ્રભુની આરાધના કરીએ, કેમ કે તે ઉત્તમ છે અને તેની કરુણા પણ ઉત્તમ છે। મારી સાથે તમે ગીતશાસ્ત્રોનું પુસ્તક અને તેનો 95 અધ્યાય અને તેની પહેલી કલમથી આપણે જોઈએ। આવો આપણે યહોવાની આગળ ગાઈએ, આપણા તારણના ખડકની આગળ હર્ષનાદ કરીએ। આભાર સ્તુતિ સાથે તેની હજૂરીમાં આવીએ અને ગીતોથી તેની આગળ હર્ષનાદ કરીએ। કેમ કે યહોવા મોટો દેવ છે, તે સર્વ દેવો પર મોટો રાજા છે। તેના હાથમાં પૃથ્વીના ઊંડાણો છે, પર્વતોના શિખરો પણ તેના છે। સમુદ્ર તેનો છે ને તેણે તે બનાવ્યો, અને તેના હાથે કરી ભૂમિ રચી। આવો તેને ભજીએ તથા નમીએ, આપણા કરતા યહોવાની આગળ ઘૂંટણે પડીએ। કેમ કે તે આપણો દેવ છે, આપણે તેના ચારાના લોક તથા તેના હાથના ઘેટા છીએ। જો આજ તમે તેની વાણી સાંભળો તો કેવું સારું। હાલેલુયા, હાલેલુયા। પ્રભુના વચનમાં શું લખેલું છે કે આજ તમે મારી વાણી સાંભળો તો કેવું સારું। આજ આપણા જીવનની અંદર સમય, તક અને અવસર છે। આજ આપણે પરમેશ્વરની વાણી સાંભળવાનું છે। શું તે આપણા જીવનમાં કરવા માંગે છે? શું આપણા જીવનની અંદર તે આપણી સાથે રહેવા માંગે છે? તે આપણે તેની વાણીને સાંભળવાનું છે। મારા પ્રિય ભાઈઓ બહેનો, આપણે પ્રાર્થના કરવાનું છે, વચન વાંચવાનું છે, અને ત્યારે પ્રભુ આપણી સાથે વાત કરવા માંગે છે। આ સમયની અંદર તે આપણે એની વાણીને આપણે શું કરવાનું છે? સાંભળવાનું છે। કેમ કે તે આપણો કર્તા છે, તેણે આપણને બનાવ્યા છે અને આપણે તેના છીએ। સર્વસ્વ તેનું છે, સમુદ્ર તેનું છે, પૃથ્વી તેની છે, સર્વસ્વ તેનું છે। અને શું કહે છે દાઉદ ભક્ત? તે આપણો કર્તા છે, તે આપણને બનાવનાર પરમેશ્વર છે। તો આપણે તેની આગળ શું કરીએ? ઘૂંટણે પડી જઈએ, અને ઘૂંટણે પડીને આપણા પરમેશ્વરની આગળ આપણે નમી જઈએ અને તેના નામને આપણે ધન્યવાદ કરીએ। તેની વાણીને આપણે સાંભળીએ, તેના શબ્દો પર આપણે ધ્યાન આપીએ, અને તે આપણા જીવનમાં કેવું કામ કરવા માંગે છે એ આપણે તેની વાતને, તેની વાતોને ધ્યાનથી આપણે સમજવાનું છે, અને ધીરજથી તેની વાણી સાંભળીને આપણે તેની સાથે ચાલવાનું છે। કારણ કે તે કહે છે કે તે આપણો ખડક છે। તે આપણો કોણ છે? ખડક છે। તેના વગર આપણું કોઈ કામ શક્ય નથી। પ્રભુના વચનમાં એમ લખેલું છે કે તમારા માથાના પણ એક એક વાળ મારે શું કરેલું છે? ગણેલા છે। શું આપણે માથાના વાળને ગણી શકીએ છીએ? નહીં, પરંતુ પ્રભુએ આપણા એક એક માથાના વાળ પણ ગણેલા છે। કારણ કે તે આપણો ખડક છે, માટે તેની આગળ આપણે હર્ષનાદ કરવાનું છે। એટલે ખુશીથી, આનંદથી તેના નામને આપણે ધન્યવાદ આપવાનું છે, અને આભાર સ્તુતિ સાથે તેની હજૂરીમાં આવીએ અને ગીતોથી તેને આગળ હર્ષનાદ કરીએ। આભાર સ્તુતિ એટલે શું? ઘણા લોકોને ખબર નથી। આભાર સ્તુતિ એટલે શું? ઘણા લોકોના જીવનમાં આભાર સ્તુતિનું મહત્વ નથી ખબર। એ આપણે આગળ વિષયની અંદર સ્પેશિયલ જોશું। આભાર સ્તુતિ એટલે શું? પવિત્ર દેવનો આભાર માનવાનું, અને જે આપણા જીવનમાં કામ કર્યું છે એનો પણ આપણે આભાર માનવાનું, કારણ કે તે આપણો મહાન પરમેશ્વર છે। તે આપણા જીવનમાં અદ્ભુત કાર્ય કરે છે, માટે આપણે આ સમયે તેની વાણીને સાંભળવાનું છે, અને આપણે તેની આગળ ઘૂંટણે પડી જવાનું છે, અને ઘૂંટણે પડીને આપણે પ્રાર્થના કરીએ છીએ। ત્યારે પ્રભુ આપણા જીવનની અંદર અદ્ભુત રીતે કાર્ય કરે છે। ઘૂંટણે પડી જવું એટલે નમી જવું। નમીને પ્રભુની આગળ આપણે જય જયકાર કરવાનું છે, અને ધીરજથી તેની વાણીને સાંભળવાનું છે, અને સાંભળીને તેના પ્રમાણે ચાલવાનું છે। ઘણા લોકો હું જોઉં છું, ઘણા ઉતાવળિયા હોય છે પ્રભુની વાણી
એની પાસે પહોંચે એના પહેલાં જ કંઈક અલગ કરી નાખતા હોય છે, પરંતુ પ્રભુ આપણા ધીરજના પ્રભુ છે. આત્મિક વાના આપે, દૈહિક વાના આપે, સર્વવાના આપનાર પરમેશ્વર છે, પણ એને ધીરજથી ગ્રહણ કરવું પડે. ઘણીવાર આપણે એકદમ ફ્રોમ હોમમાં આવી જઈએ છીએ. પ્રભુ મારી સાથે બોલ્યા, પ્રભુ મારી સાથે વાત કરી, પ્રભુ મારી સાથે વ્યવહાર કર્યો, પ્રભુએ મને આ કીધું, પ્રભુએ મને તે કરવા કીધું, અને આપણે ઘણીવાર આપણા જીવનમાં જે પ્રભુ આપણને આત્મા આપતા હોય છે એ પણ આપણા જીવનમાંથી દૂર થઈ જાય છે. મારા વહાલા ભાઈઓ અને બહેનો, કોઈ પણ કાર્ય કરો, ધીરજથી તેની વાણીને સાંભળવાનું છે, ધીરજથી તેને ગ્રહણ કરવાનું છે. અને દાઉદ ભક્તે ધીરે 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 પ્રભુની વાણીને સાંભળતો તો માટે એના જીવનમાં પુષ્કળ આશીર્વાદ હતું, ને ધીરજથી કાર્ય કરતો તો માટે એના જીવનમાં સફળતા હતી. જો આજ તમે સફળ થવા માંગતા હોય તો આ પ્રાર્થનાઓ થકી, વચનો થકી આજથી તમે ધીરજથી પરમેશ્વરની વાણીને સાંભળો, અને શું તે આપણા જીવનમાં કરવા માંગે છે, શું આપણા જીવનમાં આશીર્વાદ લઈને આવવા માંગે છે, શું તે આપણા થકી કયું કામ કરવા માંગે છે, એ આપણે પરમેશ્વરની આગળ જોઈને લઈ જવાનું છે, ને પૂછવાનું છે, ને ધીરજતાથી પ્રભુની સેવામાં આપણે આગળ વધવાનું છે. આવો સુંદર વચન થકી પ્રભુ તમ સર્વને આશીર્વાદ આપો. આમીન. હવે આપણે ટૂંકી પ્રાર્થના કરીએ. મારા વહાલા પરમેશ્વર, હાલેલુયા, ધન્યવાદ યેશુ મસીહ. અમે તમારી સ્તુતિ અને પ્રશંસા કરીએ મારા બાપ. અમે હાથ જોડીને નમ્ર વિનંતી કરીએ છીએ મારા ઈશ્વર. આખો દિવસ ભરી સંભાળ, બચાવ, રખવાલી કરી, તેવી રીતના આખો રાત્ર ભરી સંભાળજે પ્રભુ. આખા દિવસની અંદર ઉઠવા, બેસવા, ચાલવા, વાગવામાં અમે ચૂક્યા હશે, તું અમને ક્ષમા કરજે મારા ઈશ્વર. તું દયાનો દેવ, કૃપાનો દેવ. તારી દયા, તારી કૃપા અનંતકાલિક ટકનારી પરમેશ્વર. અમે તમારી સ્તુતિ કરીએ. મારી સાથે જોડાયેલા એક ભાઈ બહેનને તમે સંભાળો, એમના વ્યવસાય ધંધામાં આશીર્વાદિત આપો, ખેતીવાડીમાં આશીર્વાદિત આપો, દોઢાકમાં આશીર્વાદિત કરો, બિઝનેસની અંદર સફળતા આપો. નવું બિઝનેસ કરવા માંગતા હોય તો પ્રભુ એમને પણ પ્રભુજી તમે એમની જરૂરિયાતો પૂરી પાડો પરમેશ્વર પિતા, અને કયું કાર્ય કરવું એ પણ તમે એમને સમજણ આપો. અને જ્યારે ધીરજથી તારી વાણી સાંભળે ત્યારે તમે એમને સારા વિચારો, સારું જ્ઞાન અને સારું ડાહા પણ આપજો પ્રભુજી. અમે પ્રાર્થના કરીએ છીએ મારા ઈશ્વર. મારી સાથે જોડાયેલા એક ભાઈ બહેન, કોઈક દુઃખી કુટુંબ હશે પ્રભુજી, નિરાશા કુટુંબ હશે પ્રભુ યેશુ. આજ એમના જીવનમાં તમે અદ્ભુત રીતે કાર્ય કરો, અને તમે એમના જીવનની અંદર તમે આશીર્વાદ આપો. એમના જીવનમાં તમે દિલાસો બનીને ઉતરી આવો પ્રભુ. આજ તમારા દીકરા દીકરી ધીરજતાથી તારી વાણી સાંભળે પરમેશ્વર પિતા. પ્રભુ તું શું કહેવા માંગે છે, આજ પ્રભુ ઘૂંટણે પડીને તને હાક મારશે ત્યારે તમે પ્રભુ એમની મધ્ય ઉતરી આવજો મારા ઈશ્વર. તમે ધીરજથી હાક મારશે ત્યારે તમે એમની સાથે રહીને વાત વ્યવહાર કરજો પ્રભુ. હાલેલુયા. ધન્યવાદ કરીએ. ઘણા બાળકો ભણનારા હોય છે, એને કઈ કઈ અલગ અલગ પ્રકારની પ્રભુજી એક્ઝામો આપનારા હોય છે. હરેકને તમે સફળતા આપો પ્રભુ. બાળકોને શિક્ષણની અંદર તમે મજબૂત કરો પ્રભુ. ઘણા કુટુંબો હોય છે પ્રભુજી, નોકરીવાળા હોય છે, એક એક કુટુંબને તમે આશીર્વાદિત કરો. અવર જવર તમે મુસાફરીમાં આશીર્વાદિત કરો પ્રભુ. ઘણા કુટુંબો મહેનત મજૂરી કરનારા હોય છે, એમના મહેનત મજૂરીની અંદર તમે યશ આપો પ્રભુ રાજા. એમને શક્તિ, બળ, તાકાત પૂરી પાડો. ઘણા કુટુંબો ઢોઢાકવાળા હોય છે, પશુપાલનવાળા હોય છે પ્રભુ યેશુ. એમના જીવનમાં પણ તમે આશીર્વાદિત કરો. એક એકને તમે સપૂટ નહીં પણ શિર બનાવો. આજ તારી વાણી સાંભળશે અને પ્રભુજી તારા દીકરા દીકરીને તમે સામર્થ્યથી તમે ભર દેજો પરમેશ્વર પિતા. તમે અભિષેકથી તમે ભર દેજો પરમેશ્વર પિતા. પ્રભુ ધીરજથી તારી વાટ જોનારા બને, તને પૂછીને કાર્ય કરનારા બાળકો બને એવું તમે થવા દેજો પ્રભુજી. હરેક બીમારીની અંદર હશે એક એક ભાઈ બહેનને પ્રભુજી, એક એક બીમારી મંદવાળમાંથી તમે દૂર કરજો. પવિત્ર આત્મા દેવ જે જગ્યા પર હશે એ જગ્યા પર તમે એમને ઓળખજો, અને પ્રભુજી તમે શાંતિ આપજો. કારણ કે તારા વચનમાં લખેલું છે કે આવો દુઃખી તથા લાચાર વ્યક્તિ મારી પાસે, હું તમને વિશ્રામો આપું. આજ ખરા હૃદયથી તને હાક મારશે તો તું એમને વિશ્રામો આપજે પ્રભુ. એમને શાંતિ અને દિલાસો પૂરી પાડજે પ્રભુજી.
આજનો દિવસ આશીર્વાદથી ભર્યો પ્રભુ, એક એક વ્યક્તિને સંભાળ્યા, કુટુંબ સુધી લાયા અને કુટુંબ સાથે એકત્ર થઈને તારી મહિમામાં તમે એક એકને દોરી રાખ્યા માટે તારો આભાર માનીએ. અમારી સાથે છે તેવી રીતે અમારી સાથે જોડાયેલા એક એક કુટુંબને તમે સફળતામાં લઈ જાઓ પ્રભુ. એક એક પરિવારને આશીર્વાદિત કરો, બાળકોને, વૃદ્ધોને, એમના સર્વને તમે આશીર્વાદિત કરો. ઓ પ્રભુજી, તમે એક એકને તમે અદ્ભુત રીતે તમે કાર્ય કરજો ને એક એકને ધીરજથી તારી વાણી સાંભળવાને માટે દીકરા દીકરીને સદબુદ્ધિ જ્ઞાન પૂરી પાડજો. નવો દિવસ આપજો પ્રભુજી. આખો રાત્રો મિખાએલ ગાબ્રિએલ દૂતોની રખવાલી કરજો. નવો દિવસ, નવો આશીર્વાદ આપજો પ્રભુ રાજા. ઉઠીને સૌપ્રથમ તને માન મહિમા આપનારા બાળકો બને એવું તમે થવા દો. અમે જેવા છે તેવા આ સમયે અમે તમારા હાથની અંદર સ્વાધીન થઈ જઈએ છીએ. અમારી પ્રાર્થનાઓ, અમારી વિનંતીઓ સાંભળો અને સ્વીકાર કરો. ઉદ્ધાર કરતા પ્રભુ યેશુ મસીહ તારા નામથી માંગીએ છીએ બાપ. આમીન આમીન. જય મસીહ કી. જો તમે અમારી સાથે જોડાયેલા નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા ભૂલશો નહીં. કંઈ પણ પ્રાર્થનાની વિનંતીઓ છે તે કમેન્ટ બોક્સમાં લખશો. સરો તમારા માટે પ્રાર્થના કરીએ છીએ. તમે પણ અમારી ફેમિલી માટે પ્રાર્થના કરશો. જય મસીહ કી.